એક જમાનો હતો જ્યારે ભ્રષ્ટાચારના 5-10 કરોડના આંકડા સાંભળીને જનતા ઉકળી જતી હતી. સમાચાર પત્રો કાળા અક્ષરોનો વરસાદ કરી દેતા હતા. પત્રકારોના પ્રશ્નો નેતાઓના કાળજા વીંધી નાખતા હતા અને જનતા રસ્તા પર ઉતરી આવતી હતી. પણ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી વિકાસ અને મૂર્ખતાનો એવો સંગમ થયો છે કે અરબો ખરબોના કૌભાંડો છતાં પણ જનતાના મોઢામાંથી આહ નથી નીકળતી. ગઈકાલે એક એવા સમાચાર બહાર આવ્યા કે જેણે ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓના પ્રવચનો ઉપર ગોબરનો છંટકાવ કરી દીધો અને પ્રશ્ન ઊભો કરી દીધો કે શું ભ્રષ્ટાચાર વિરોધી બિલનો પ્રચાર કરતા અને નૈતિકતાની વાતો કરતા અને પોતાને સાપનો દંશ કહેતા ભગવાનનો અંશ કહેતા નેતાઓની વાતો જૂઠી છે? સમાચાર એવા છે કે છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતમાં માત્ર 10 સ્થાનિક પાર્ટીઓએ એટલે કે પોલિટિકલ પક્ષોએ 4300 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ ભેગું કરી લીધું અને આ ફંડમાંથી 3500 કરોડ રૂપિયાનો ખેલ કરી દેવામાં આવ્યો, જેના કારણે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની ભ્રષ્ટાચાર વિરોધી નીતિને ભાંગીને ભૂક્કો કરી નાખવામાં આવી. વિડીયોમાં આપણે કેટલાક મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરીશું. સામાન્ય જનતાને 5 લાખ માટે પણ ઇન્કમટેક્સની નોટિસ ફટકારતા અધિકારીઓ 5 વર્ષ સુધી શું કરતા હતા? શું ડબલ એન્જિન સરકારે ભ્રષ્ટાચારીઓ માટે ફાટકો ખુલ્લા મૂકી દીધા છે? શું ઈડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓ આ પોલિટિકલ પાર્ટીઓ ઉપર કોઈ એક્શન લેશે, ધરપકડ કરશે, તપાસ કરશે? શું આ પોલિટિકલ પાર્ટીઓનો ઉપયોગ કોઈ મોટી પાર્ટીએ ચંદા ધંધા મોડેલ કરવા માટે તો નથી કર્યો? કોના કહેવાથી ખોટો ઓડિટ રિપોર્ટ ચલાવી લેવામાં આવ્યો? જો આ પાર્ટીઓ કોંગ્રેસ માટે કામ કરતી હોય તો પછી શા માટે 5 વર્ષ સુધી આ પાર્ટીઓના ચૂંટણી ફંડને લઈને અથવા ઓડિટ રિપોર્ટને લઈને કેમ કોઈ એક્શન ના લેવામાં આવ્યું, જ્યારે સત્તાના પાટા ઉપર તો બીજેપીનું ડબલ એન્જિન દોડી જ રહ્યું છે? તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. તો સમાચાર એવા છે કે ગુજરાતની સ્થાનિક પોલિટિકલ પાર્ટીઓમાંથી માત્ર 10 પાર્ટીઓએ છેલ્લા 5 વર્ષની અંદર 2019 થી લઈને 2024 સુધી 4300 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરી લીધું અને તેમણે 5 વર્ષ દરમિયાન 3 જ ચૂંટણી લડાવી છે અને તેમાં પણ આ બધી જ પાર્ટીઓના માત્ર 43 ઉમેદવાર ઉભા રહ્યા છે અને તેમને વોટ મળ્યા છે 54,000ની આસપાસ. હવે સૌથી મજાની વાત એ છે કે આ પાર્ટીઓએ જે ખર્ચ બતાવ્યો છે પોતાનો ઉમેદવારોને લડાવવા માટેનો, એટલે કે ચૂંટણી આયોગને જે ખર્ચનો રિપોર્ટ આપ્યો છે તે માત્ર 39 લાખની આસપાસ છે, જ્યારે ઓડિટનો અહેવાલ જે આપવામાં આવ્યો છે તેમાં 3500 કરોડ રૂપિયાનો ખર્ચો બતાવ્યો છે. આ 10 પાર્ટીઓમાંથી એક પાર્ટી તો એવી છે જેને એકલાને 1045 કરોડનું ચૂંટણી ફંડ મળ્યું છે. જ્યારે બીજેપીની વાત કરીએ તો 2019 થી લઈને 2024માં માત્ર બીજેપીને આટલી મોટી વિશ્વની પાર્ટી હોવા છતાં પણ 6200 કરોડની આસપાસનું જ ફંડ મળ્યું હતું. મતલબ અહીં ખેલ એવી રીતે થયો કે ખર્ચો બતાવ્યો માત્ર 39 લાખનો અને ઓડિટ રિપોર્ટમાં બતાવે છે કે અમે 3500 કરોડ રૂપિયા વાપર્યા છે. તો આ પૈસા ગયા ક્યાં? અહીં તો ભારતીય જનતા પાર્ટીને પણ શરમ આવવા લાગશે કે કરોડો રૂપિયા ખર્ચવા છતાંય આટલી આરતી ઉતારવા છતાંય મોદીજી જેવો બ્રાન્ડેડ ચહેરો રાખવા છતાંય બીજેપીને માત્ર 6200 કરોડનું ચૂંટણી ફંડ મળે છે અને આ 10 નાના નાના બચ્ચાઓ 4300 કરોડનું ફંડ ભેગું કરી લે છે. ડબલ એન્જિનની સરકારની જાણ બહાર. ગજબ બેઇજ્જતી હૈ. નોંધવા લાયક બાબત એ છે કે 2018 પછી આ ઇલેક્ટ્રોલ બોન્ડનું જે ખેલ આવ્યો ત્યારબાદનું જ આ બધું ફંડ ભેગું થયેલું છે અને આ કાયદો એનડીએની સરકાર લાવી હતી. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ પાર્ટીઓનું ઓડિટ કરનારા અધિકારીઓ શું કરતા હતા? શું તેમની ઉપર કોઈ મહામાનવનો આશીર્વાદ હતો કે પછી આવા અધિકારીઓ પણ આવી પાર્ટીઓ સાથે મિલીભગત કરીને કામ કરતા હતા? ચાલો માની લીધું કે છેલ્લા 5 વર્ષથી આ અધિકારીઓ મુકેશ અંબાણીના વનતારામાં વેકેશન માણવામાં બિઝી હતા. તો શું હવે આ સમાચાર બહાર આવ્યા પછી આ પોલિટિકલ પાર્ટીઓના નેતાઓની ધરપકડ ઈડી, સીબીઆઈ કે ઇન્કમટેક્સના અધિકારીઓ કરશે? શું તેમની સંપત્તિ જપ્ત લેવાશે? હવે કેટલાક અંધભક્તો એમ કહેશે કે આ પાર્ટીઓ તો કોંગ્રેસ અને વિરોધી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી માટે પણ કામ કરતી હોઈ શકે. તો આવા મૂર્ખોને માત્ર એક જ પ્રશ્ન પૂછવાનો કે 5 વર્ષ સુધી આ પાર્ટીઓએ આ ફંડ ભેગું કર્યું તો ત્યાં સુધી ડબલ એન્જિનની સરકાર આ વાત પર ધ્યાન જ નહીં આપ્યું હોય? તમને શું લાગે છે?
જે સરકાર કોંગ્રેસનું ખાતું સીઝ કરી નાખતી હોય, જેમાં 1300 કરોડ રૂપિયા પડ્યા હતા, એ સરકાર આવી પાર્ટીઓને 5 વર્ષ સુધી ચૂંટણી ફંડ ભેગું કરવા દે, અને એ પણ કોંગ્રેસ માટે એકદમ અશક્ય છે. એનો સાફ મતલબ છે કે કોઈ સત્તાધારી નેતાના ઈશારે અથવા એના આશીર્વાદથી જ આ સમગ્ર ચંદા ધંધાનો ખેલ થયો છે. હવે આ 4300 કરોડ રૂપિયાનો જેમણે ચંદો ઉઘરાવ્યો એ પાર્ટીઓના તમે નામ સાંભળો. પાર્ટીનું પહેલું નામ લોકશાહી સત્તા પાર્ટી. વિચારો, લોકશાહી નામ રાખ્યું છે અને કરે છે ભ્રષ્ટાચાર. બીજું છે ભારતીય નેશનલ જનતા દળ, જેને ભારતીય અને રાષ્ટ્રીય એટલે કે નેશનલ સાથે અને જનતા સાથે તો કઈ લેવા દેવા જ નથી રાખતું, ઉલટા જનતાને દળી નાખી આણે. ત્રીજી પાર્ટી છે સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી, જેણે ખુલીને ભ્રષ્ટાચાર કર્યો છે અને એની અભિવ્યક્તિ પણ કરી છે. ન્યૂ ઇનિંગ યુનાઇટેડ પાર્ટી, એણે ભ્રષ્ટાચારમાં એક નવી ઇનિંગ ખોલી છે એવું સાફ દેખાઈ રહ્યું છે. સત્યવાદી રક્ષક પાર્ટી, હવે કેટલું સત્ય આમાં એમણે બોલ્યું છે, ખર્ચો કઈ બતાવ્યો છે અને ઓડિટમાં અહેવાલ કઈ આપ્યો છે. ભારતીય જન પરિષદ, બીજી પાર્ટી છે સૌરાષ્ટ્ર જનતા પક્ષ. આણે કોનો પક્ષ લીધો એ જ નથી ખબર પડતી. જનમન પાર્ટી, જેણે જનતાનું મન આજે પ્રફુલ્લિત કરી દીધું છે આ કૌભાંડના સમાચાર આપીને. માનવાધિકાર નેશનલ પાર્ટી, ત્યારબાદ ગરીબ કલ્યાણ પાર્ટી. આ પાર્ટીનું નામ મને ખૂબ પસંદ આવ્યું, જેણે ગરીબોના નામથી પાર્ટી બનાવી અને કલ્યાણ કર્યું અમીરોનું. હવે આ ચંદા ધંધા મોડેલ જોયા પછી એક ઓર પ્રશ્ન થાય છે કે ક્યાંક ગુજરાતની અંદર 182 વિધાનસભામાંથી 156 બેઠકો જીતવા પાછળ ક્યાંક આ 4300 કરોડ રૂપિયાનો ફાળો તો નહીં હોય ને? જનતા બિચારી સવારથી સાંજ મહેનત કરીને ઇન્કમ ટેક્સ ચૂકવે, જીએસટી ચૂકવે, ટોલ ટેક્સ ચૂકવે, રોડ ટેક્સ ચૂકવે, અને એમાંથી થોડો ઘણો સમય બચે તો પછી થાળીઓ પણ વગાડે. છતાં પણ આવી જનતાને, આવી પ્રામાણિક જનતાને, વફાદાર જનતાને મૂર્ખ બનાવીને તેની સાથે મોટા મોટા આવી રીતે કૌભાંડ કરવામાં આવે છે. આ પોલિટિકલ પાર્ટીઓ એકચ્યુઅલી ભ્રષ્ટાચાર કેવી રીતે કરે છે તે હું તમને જણાવું. પોલિટિકલ પાર્ટીમાં એક નિયમ છે જે ઘણા વર્ષોથી ચાલે છે કે 20,000 થી નીચે અગર રોકડ દાન મળે તો તેનો કોઈ હિસાબ આ પોલિટિકલ પાર્ટીએ આપવાનો થતો નથી. હવે થાય છે એવું કે જેટલા પૈસા એની પાસે આવે છે તે એવી રીતે બતાવી દે છે કે ભાઈ અમને 20,000 થી નીચે એટલે કે 18,000, 19,000 એવું દાન મળ્યું. ત્યારબાદ એ પૈસા બેંકમાં ભરી દેવામાં આવે છે. હવે આ લોકોનું એક કમિશન રેટ ફિક્સ હોય છે પોલિટિકલ પાર્ટીનો. આ હું તમને મેં જે સાંભળી છે વાતો તે મુજબ કહું છું. આ પોલિટિકલ પાર્ટીઓ એવું કદાચ કરતી હોય કે 15%, 20% કમિશન લેતી હોય, કારણ કે સરકારની જે સ્કીમ છે કે કાળું નાણું તમારે વ્હાઇટ કરવું હોય તો સરકારને તમારે 35% જેવો અંદાજિત ટેક્સ આપવો પડે. તો 35% ટેક્સ ના આપવો પડે એટલે પોલિટિકલ પાર્ટીઓને 15%, 20% એવો ટેક્સ આપીને બાકીની રકમ આ પોલિટિકલ પાર્ટીઓના બેંક ખાતા મારફતે લઈ લેવામાં આવે છે. જેમ કે કોઈ જગ્યાએ નાનકડી સભા કરી દીધી અથવા તો ટ્રકો ફેરવી નાખી, રોડ શો કરી લીધો, અને ત્યાં એવું બતાવવામાં આવે કે આ રોડ શો માટે આ વ્યક્તિની ટ્રકો અમે લાવ્યા હતા, એનું બિલ 10 લાખ રૂપિયા. હેલિકોપ્ટરમાં ગયા તો હેલિકોપ્ટરનું બિલ ફાડી દે ભાઈ 20 લાખ રૂપિયા. આ રીતે વ્હાઇટમાં ચેકથી પેમેન્ટ આપી દેવામાં આવે છે અને જે કંપનીને પેમેન્ટ આપવામાં આવે છે તે કંપની ત્યારબાદ જેના પૈસા છે તેને એ પૈસા આગળ પાસ ઓન કરી દે છે. આ છે ભ્રષ્ટાચાર કરવાનો સિમ્પલ રસ્તો. હવે તમે વિચારો કે કયા બિઝનેસની અંદર બધો જ ખર્ચો કાઢ્યા બાદ પણ 15 થી 20% માર્જિન એટલે કે પ્રોફિટ માર્જિન મળતું હોય. પણ એનો મતલબ એ નથી કે તમે બધા આ ધંધો કરવા લાગી જાઓ, કારણ કે આવા ધંધા દેશને બરબાદ કરવાનું કામ કરે છે. આ નેતાઓ દ્વારા જે ભ્રષ્ટાચાર થાય છે તે ધીરે ધીરે તમને ઓર વધારે ગુલામીના ચક્રવ્યૂહમાં ફસાવી દેતું હોય છે. જો જનતા આમ જ મૂંગી બનીને આ નેતાઓની લુંગી પકડીને ફર્યા કરશે તો એક દિવસ દૂર નથી જ્યારે આ લોકોના માણસો તમારા ઘરમાં આવીને જબરજસ્તીથી તમારી પાસે પૈસા ઉઘરાવી જશે. યાદ છે ને અંગ્રેજો કેવી રીતે આપણા ગરીબ કિસાનો પાસેથી એમની મહેનતથી ઉગાડેલું અનાજ જબરજસ્તીથી લઈ જતા હતા. તો થોડો સમય કાઢો અને તમારી આસપાસના એમએલએ, સાંસદો, કોર્પોરેટરોને પત્ર લખીને આ વાતનો વિરોધ કરો અને સવાલ પૂછો. તમારું શું માનવું છે આ પોલિટિકલ ચંદા ધંધા મોડેલ વિશે? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.